તો રામ રામ બધાને આપણે આવી ગયા છે એક નવા બ્લોગ સાથે. બહુ પડી ગઈ છે મિત્રો, તો જુઓ 3 જણા આગળ જઈશી. તો આપણે જવાનું છે 4 ચોક સિગોતર માં. હવે એક એમાંથી બર્થડે બોય છે આપણા હંગાત. અમે 5-6 જણા છો. જો આ ખાડા ભરાઈ ગયા, વરસાદ એવો આવ્યો ને, હમણાં આવીને જ ગયો છે. હોજ પડી ગઈ છે તો આ બધા ભેગા થા આપણે. જુઓ એ ભાઈ બંધ આવું મારો રાજસ્થાની મારો મિત્ર, મારો રાજસ્થાની મિત્ર છે. હાય કઈ દી કેમ છો બધા મજામાં? કઈ દી બસ આપડી ચાવી ખોવાઈ ગઈ. એ વખત દિશા થી આવતો હતો ને, ચાવી પડતી હતી જડી જ નહીં. બીજી નવું લાવવું પડ્યું પછી ચાવી નું બધું. આખો લોક જ નવો લાવવો પડે. એવું કરું કે હળદમાં પહોંચી ગયા હતા. તાપ લાગવા મળ્યો છે જબરદસ્ત. વરસાદ આવે ને એટલે બફારો તો મારવાનો જ. જો હોદનાનું વેધર આવું હોય છે. સુરત દાદા દેખાતા નહીં આત્મી જો તમે ખાલી. વરસાદ આવશે પણ રાતે આવે સારું. અમે કોઈથી પહોંચીને દર્શન બર્શન કરીને ઘરે લોટી જાય પછી આવે કોઈ હતો ના આવે. હવે જુઓ વાટમ પાણી ભરાઈ ગયા જો તમે. અને વાવેતર હજી થયું નહીં બરોબર. વાવેતર હળવે હળવે હેરતા હેરતા બાવા વટી ગયા છે. વૈશ્વિકનું ચંપલ તૂટી ગયું છે એટલે એ ચંપલ વધવા બેઠા છે દુકાને. આવતા જશે હીરા. અમે 3 જણા હવે નીકળી ગયા છો. આપણે લેવા કોણ આવે છે? એ ભાઈબંધ લેવા આવે છે. એ બ્લોગમાં આવતો જ રહેશે બાબો. અને ચાર્જિંગ વાળી એક્ટિવા લઈને આવે છે. બોબડું એને શું કહેવાય? બોબડું કહેવાય. હવે મળીએ તમને. દૂરથી મંદિર દેખાય એ પણ તમને બતાવું. મળીએ આપણે મંદિરે પહોંચી ગયા છો. જુઓ અમે તથા દેખાય રહી નજીક. હવે મંદિર છે. સુરત દાદા પાછળ આવી ગયા છે એટલે વધારે તાપ લાગવા મળ્યો છે. અને આ દાદા આવી ગયા છે. જુઓ હવે દર્શન બર્શન કરો. વિકોની આવી ગયા છે પાછળ. દેખાતા નહીં હોય આવીરા. જો આખું ટોળું આવેલું. હવે તો આખું ટોળું દાદા મને પાડીને દોડી છે નહીં. હવે મંદિરે જઈએ, દર્શન કરીએ, બતાવીએ તમને મંદિર બતાવું. હે મળીએ. આપણે દર્શન બર્શન કરીને આવી ગયા હતા. જુઓ મિત્રો મળી ગયા છે મંદિર અંદર બેઠા છો. જુઓ પાછળ મારો રાજસ્થાની ભાઈબંધ બેઠા છો. હવે હેરતું દહન છે એટલે હેરતા દહન વિકા આપણે તો પછી કોકો ખવડાવે એટલે બર્થડે બોય હવે કોઈ ખવડાવશે આજ તો. મને જો નહીં લઈ જવા. ના હું છું ગોડા મારચો નહીં આપું. કેમ છે રાજા કા? રેડી જુઓ બાપુની બાઇક લઈને આવ્યા હતા. આપણે હેરતા આવ્યા હતા. આપણે પાછું હેરતું જવાનું છે. મળીએ તમને રસ્તામાં. ઘરે આવી ગયા. બાવા વટી ગયા છે અમુક. જો 3 જણા આવ્યા. હું તમને સનસેટ દેખાડવા રહી ગયો છું. જુઓ મસ્ત વ્યૂ આવે છે. ખેતરનો વ્યૂ આવો જ હોય છે. ખેતરમાં જે રહેતા છીએ એને ખબર જ છે વ્યૂ કેવો હોય છે સનસેટનો. સૂરજ ઉગતો હોય કે આથમતો હોય વ્યૂ તો એવો ને એવો જ આવવાનો હોય. આ બાકી હાલ તો ચોમાસું એટલે સુરત દાદા વધારે જોવા નહીં મળતા. હવે જઈએ ઘરે. મળીએ તમને નવા બ્લોગ સાથે. રામ રામ બધાને.